કણભા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 1/12/24ના રોજ એક ટેલિફોન વર્દીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે, જે BNS કલમ 105, 281, 125B તેમજ MV એક્ટ 177, 184 મુજબ લેવામાં આવેલો છે. એની વિગતો ટેલિફોન વર્દીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કણભા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વર્દી હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે. એક્ટિવા ચાલક જે છે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા. અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ, તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળેલ અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ, જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે, ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડરથી છટકીને સામેની સાઈડ જતાં એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતાં બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે. આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે. FSL તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે. આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેના કારણે આ બાબતે MV એક્ટની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે, ત્યાં એણે ડ્રિંક કરેલું હોવાનું એણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એણે એ ગાડી લઈને નરોડા એના ઘર તરફ આવતો હતો. આ દરમિયાન ડ્રિંક કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે ઝડપ વધારી હતી અને આ દરમિયાન જે ડિવાઈડર છે એની પર જે બ્લોક્સ મૂકેલા છે એ બ્લોક સાથે ભટકાઈને એની ગાડી સ્કીડ થઈને ઓપોઝિટ સાઈડ જતી રહી હતી અને જેના કારણે એ ઓપોઝિટ સાઈડથી આવતા એક્ટિવા સાથે ભટકાઈ હતી અને દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં એનું ઝાંક ગામ ખાતે ખેતર છે અને ખેતરમાં એ ઘણી વખત જતો હોય છે અને એ દરમિયાન એ મોડી રાત્રે સાંજે જેવું ડ્રિંક કરીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવેલ છે. મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે અને એની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. આ બાબતે એક નાનકડી વાત એમની જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ ધ્યાને લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલુ છે. આરોપીની પણ એક NC લેવામાં આવેલી છે. તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી એટલે એ ઈજા માટે એને અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક NC ફરિયાદ લેવામાં આવેલી છે. અકસ્માત થયો હોવાની વિગતો છે. જે ક્રેટા ગાડી પૂછપરછ કરતા જે ક્રેટા ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ ચાલુ છે. થાર ગાડીની વિગતો પણ એમાં એને કઈ રીતે એને યુઝ કરી છે એને માટે વિગતવાર ચકાસણી ચાલુ છે. આરોપીના લાયસન્સની પણ ચકાસણી ચાલુ છે અને જે ગાડી છે એની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે.